હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક બંધન. ધોરણ 11ના આ ચોથા ચેપ્ટરની અંદર આપણે સંકરણના પ્રકાર પહોંચી ચૂક્યા છીએ. સંકરણના આપણે અહીંયા 5 પ્રકારો જોવાના છે. એમાંથી મેઇનલી એક સંકરણનો પ્રકાર આપણને આવડી જાય પછી આપણને લખતા આવડી જશે. યાદ રાખજો, આવા સવાલો તમને બોર્ડની અંદર પૂછાઈ શકે છે અથવા તો સ્કૂલ લેવલે એક્ઝામ્સની અંદર પૂછાઈ શકે છે. આજે આપણે 2 સંકરણને કમ્પ્લીટ કરશું, SP અને SP2. તો ચલો શરૂ કરીએ આ 24મો લેક્ચર. સંકરણ શા માટે થાય છે, કેવી રીતે થાય છે, એની શરતો શું છે, એની બધી માહિતી આગળના લેક્ચરની અંદર બહુ સારી રીતે આપણે ભણી ચૂક્યા છીએ. આજે આપણે SP સંકરણથી સ્ટાર્ટ કરવાનું છે. SP સંકરણનું સંપૂર્ણ નોલેજ લઈ લઈએ. તમને આ સવાલ IMP તરીકે રાખું છું કારણ કે 3 માર્ક્સની અંદર આકૃતિ સહિત તમારે આ સવાલ આપવો પડશે અને એ પણ વિથ વન એક્ઝામ્પલ, કોઈ પણ એક એક્ઝામ્પલ. આનું એક્ઝામ્પલ તરીકે કાં તો BeCl2 અથવા તો ઇથાઇન, આ બેમાંથી એક એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે. તમારે કોઈ પણ એક એક્ઝામ્પલ સહિત SP સંકરણ સમજાવવું પડશે. તો પહેલા આપણે સમજી લઈએ SP સંકરણ કોને કહેવાય. તો સૌથી પહેલા તો SP સંકરણ એના નામ ઉપરથી જ એની અંદર એક S કક્ષક અને એક P કક્ષક પરમાણવીય કક્ષકોનો સમાવેશ થશે. આ બે અર્ધપૂર્ણ ભરેલી S અને P કક્ષકો એકબીજા સાથે, અર્ધપૂર્ણ નહીં પણ આપણે એમ કહી શકીએ ખાલી કક્ષકો, બે S અને P પરમાણવીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે. તમને વ્યાખ્યા યાદ જ હશે. અને સંમિશ્રિત થઈને એક સરખા આકારવાળી, એક સરખી ઉર્જાવાળી બે સંકર કક્ષકો મળશે. તમને દેખાય જ છે આ બંને સંકર કક્ષકો, આપણે એને કહીશું SP સંકર કક્ષક. બંનેનું નામ સેમ જ હશે, બંનેની ઉર્જા પણ સેમ, બંનેનો આકાર પણ સેમ. આ બે સંકર કક્ષકો જ્યારે એકબીજા સાથે ભેગી થશે ત્યારે એ રેખીય આકાર રચવાની છે. એ પહેલા અહીંયા લખેલું છે કે આની અંદર 50% જેટલું S લાક્ષણિકતા હોય છે અને 50% જેટલી P લાક્ષણિકતા હોય છે. મતલબ એનું SP સંકર કક્ષકમાં બે જ કક્ષકો છે, એક S અને એક P. હવે આપણે એને બેને અલગ અલગ પાડી નહીં શકીએ કે આ S છે કે આ P છે. બંને સરખી થઈ ગઈ. તો આ કોઈ પણ એક સંકર કક્ષક લઈ લો ને, તેમાં 50% S લાક્ષણિકતા હોય અને 50% P લાક્ષણિકતા હોય એવું કહી શકાય. કારણ કે 100ના 2 ભાગ પાડો તો 50-50 જ થાય. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે દરેક સંકરણની અંદર. હવે આ બે સંકર કક્ષકો જ્યારે એકબીજાથી નજીક આવશે ત્યારે જોજો અહીંયા નાનો ભાગ, સંકર કક્ષકોનો નાનો ભાગ, એને આપણે ઋણ નિશાની આપશું અને સંકર કક્ષકોના મોટા લોબ અથવા મોટા દડાને પ્લસની નિશાની આપવામાં આવશે. જ્યારે આ બંને એકબીજાથી નજીક આવશે ત્યારે કંઈક આવી રચના બનાવવાના છે, રેખીય રચના, જે 180 ડિગ્રીના ખૂણે રચાયેલી હોય છે. એનો જે ધન ભાગ હતો તે બહારની સાઈડ રહેશે અને જુઓ આંતર કેન્દ્રીય અક્ષ એની ઉપર રહે છે, એટલે કે સિગ્મા બંધ બનાવવા માટે ફેવરિટ રહે છે. સમજાણું? હવે જ્યારે આ કોઈ બીજા સાથે જોડાશે ત્યારે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર જોડાણ પામશે, આકાર એનો રેખીય થશે. એના બે એક્ઝામ્પલ લઈએ તો બે એક્ઝામ્પલમાં BeCl2 કંઈક આવો આકાર ધરાવે છે, રેખીય આકાર. અને બીજું છે ઇથાઇન, CH ટ્રિપલ બોન્ડ CH, એ પણ કંઈક આવો આકાર ધરાવે છે જે મેં હમણાં વાત કરી. તો બસ આ છે SP સંકરણ. આપણે આને બરાબર લખવાનું છે અને BeCl2 અને ઇથાઇન બંનેને ડિસ્ક્રાઇબમાં ફૂલ્લી વર્ણન કરવાનું છે આકૃતિ સહિત. તો હવે SP સંકરણની અંદર આપણે મુદ્દા વાઇઝ લખી નાખીએ. સૌથી પહેલા લખીએ કે તેમાં એક S કક્ષક અને એક P કક્ષક, એક P કક્ષક મિશ્ર થાય છે અને બે સમાન SP સંકર કક્ષકો બને છે. SP સંકર કક્ષકો રચે છે.
આને આકૃતિ વાઇઝ દોરવું હોય તો આપણે સમજી શકીએ, આને કંઈ એક્ઝામમાં દોરવાની જરૂર નથી, પણ આપણે જુઓ આવી રીતે દર્શાવી શકાય કે આ ગોળાકાર છે એ એસ કક્ષક છે અને કોઈ પણ એક પી કક્ષક તમે લઈ શકો છો. હવે કોઈ પણ એક પી કક્ષક જો તમારે લેવી હોય, તમારા હાથમાં હોય, તમારા કંટ્રોલમાં હોય કે આપણે કોઈ પણ એક પી કક્ષક લેવી છે, તો યાદ રાખજો તમે પ્રાયોરિટી પી ઝેડ ને આપજો. કોઈ કહેશે શા માટે? તમને યાદ હશે કે પીઝેડ દ્વારા સિગ્મા બંધ બને, યાદ આવ્યું? સિગ્મા બંધ, અને એ સ્ટ્રોંગ હોય છે, તો આપણે પ્રાયોરિટી પી ઝેડ ને જ આપશું. જ્યારે આ એસ અને પી બંને કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે ને, ત્યારે બે સમાન આકારની સંકર કક્ષકો બનશે. સમાન આકાર એટલે કંઈક આવી રીતે આપણે આકાર આપી દેવાનો છે. સમજાણું? આવી રીતે આ આપણને સંકર કક્ષકો મળવાની છે. અને આ સંકર કક્ષકોની અંદર આપણે હમણાં વાત કરીએ એમ, જે મોટો લોબ છે એ પ્લસ વીજભારિત ન બોલાય પણ પ્લસ તરંગ વિધેયની સંજ્ઞા ધરાવે છે એવું આપણે લખવું પડશે, અને નાનો લોબ માઇનસ હોય છે. આગળ આપણે બીજા મુદ્દાની અંદર લખીએ, એસપી સંકરણ માટે યોગ્ય કક્ષકો એસ અને પીઝેડ હોય છે. જો સંકર કક્ષકો ઝેડ ધરી પર હોય, તો દરેક એસપી સંકર કક્ષકમાં 50% એસ લાક્ષણિકતા અને 50% પી લાક્ષણિકતા હોય છે. હવે આપણે એના આકારની પણ વાત કરી લઈએ. ત્રીજા મુદ્દાની અંદર આ બે એસપી સંકર કક્ષકો ધરાવતો પરમાણુ બીજા બે પરમાણુ સાથે જોડાય છે. બીજા બે પરમાણુ સાથે જોડાય છે અને રેખીય આકાર રચે છે. આ રેખીય આકાર આપણે આને વિકર્ણીય સંકરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. જોજો, વિકર્ણીય સંકરણ. વિકર્ણ એટલે આપણે એક રીતના કહી શકીએ બે છેડા ઉપર થતું સંકરણ. તો હંમેશા યાદ રાખજો, રેખીય આકાર જ એવો હોય છે કે જ્યાં બે છેડાઓ પડે છે. તો આ તમને પૂછી શકે વિકર્ણીય સંકરણ એટલે શું થાય, આપણે એને કહેવું પડશે કે એસપી સંકરણને જ વિકર્ણીય સંકરણ કહેવામાં આવે છે. આ યાદ રાખજો બરાબર. એના આકારની હજી વાત કરીએ તો ચોથા મુદ્દામાં લખીએ કે અહીં બંને એસપી સંકર કક્ષકો ઝેડ ધરી પર એકબીજાથી વિરુદ્ધ ગોઠવાય છે. એકબીજાથી વિરુદ્ધ ગોઠવાય છે માટે મજબૂત બંધ રચાય છે. ધરી ઉપર ગોઠવાયેલું છે એટલે મજબૂત બંધ રચાય છે. એની આકૃતિ પણ આપણે ડ્રો કરી લઈએ. આપણી પાસે બે સંકર કક્ષકો હતી આવી રીતે. આ બંને સંકર કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈને બંધ ધરી ઉપર, દાખલા તરીકે આપણી પાસે આ બંધ ધરી હોય તો એના ઉપર વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. જોજો, વિરુદ્ધ દિશામાં કંઈક આવી રીતે આપણે ગોઠવણી કરવાની છે. આ એક સંકર કક્ષક અને એની વિરુદ્ધ દિશામાં આ બીજી સંકર કક્ષક આવી રીતે ગોઠવાશે, જેમાં બહારની તરફ એના પ્લસ લોબ
આવેલા હશે. સમજાઈ ગયું? હવે આ જે પ્લસ લોબ છે ત્યાંથી કોઈ બીજો પરમાણુ અથવા તો બીજી પરમાણવીય કક્ષક અહીંયા જોડાવાનો પ્રયત્ન કરશે. એવી રીતે સંકરણ આગળ વધશે. હવે આના જે એક્ઝામ્પલ છે એની વાત કરીએ. એસપી સંકરણમાં બે એક્ઝામ્પલ લેવાના છે. આપણે પહેલું ઉદાહરણ લઈએ BeCl2 નું, બેરિલિયમ ક્લોરાઇડ. તમને યાદ હશે અષ્ટક રચનાનો અપવાદ છે. આ એસપી સંકરણ ધરાવે છે. કેવી રીતે એસપી સંકરણ ધરાવે છે એની વાત કરીએ આપણે. સૌથી પહેલા તો મધ્યસ્થ પરમાણુને તમારે પકડવાનો. અહીંયા મધ્યસ્થ પરમાણુ તરીકે બેરિલિયમ આવેલો છે. બેરિલિયમ નંબર 4 થાય. ચલો હવે એની ઇલેક્ટ્રોન રચના લખો. જો આની ઇલેક્ટ્રોન રચના લખું તો ઇલેક્ટ્રોન રચનામાં શું થશે? 4 ઇલેક્ટ્રોનમાં 1s2 2s2 અને એના પછી આવે 2p, પણ 2p તો 0 જ રહેશે. બરાબર. હવે 1s2 ની જગ્યાએ હું હિલિયમ લખી શકું, ન લખો તો પણ ચાલે, પણ આવું લખો તો ખબર પડે કે બાહ્યતમ કક્ષામાં જ સંકરણ પોસિબલ છે. એટલે ખબર પડે બાહ્યતમ કક્ષા કઈ છે. હવે વિચારો એને બંધ કેટલા બાંધવાના છે. તમારે જોજો આ લોજિક બધાને લાગુ પાડવાનું. તમારે અહીંયા બંધ બાંધવાના છે 2. તો 2 બંધ બાંધવા માટે અહીંયા 2 સિંગલ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે, તો જ ભાગીદારી થાય ને. અહીંયા 2 સિંગલ ઇલેક્ટ્રોન નથી ને. તો શું કરવું પડશે? યાદ કરો, આપણે કાર્બનને કર્યું હતું. આપણે બેરિલિયમને ગરમ કરીને ઉત્તેજિત કરવો પડશે. જો બેરિલિયમને ગરમ કરીને ઉત્તેજિત કરશો તો આ 2 માંથી 1 ઇલેક્ટ્રોન એની આગળ ચાલ્યો જશે, એટલે કે 2p કક્ષકમાં ફોરવર્ડ થશે. તો જોજો ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે. હિલિયમ, પછી આવશે 2s1, 1 ઇલેક્ટ્રોન 2p માં જવાનો છે. એટલે કે અહીંયા આપણી પાસે 3 કક્ષકો છે, 2px 2py અને 2pz. 2px 2py અને 2pz. બરાબર. આ ત્રણેયમાંથી એકમાં ઇલેક્ટ્રોન ચાલ્યો જશે. અને જરા યાદ કરો, મેં કીધું હતું કે જો તમારી પાસે ચોઈસ હોય તો તમે કોને પ્રાયોરિટી આપશો? 2pz ને. સમજાણું? તો આપણે ઇલેક્ટ્રોન 2pz માં જ જાય એવું આપણે પ્રયત્ન કરવાના. પ્રયત્ન એટલે લખવાના, બીજું શું હોય? કારણ કે 3 કક્ષકો તો સમશક્તિક જ છે. તો આપણે 2pz માં 1 ઇલેક્ટ્રોન જાય એવું પોસિબલ બનાવી દીધું. ઓકે, આ થઈ ગઈ ઉત્તેજિત બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના. હવે આપણી પાસે 2 પરમાણવીય કક્ષકો રેડી છે, જેમાં બંનેમાં 1 ઇલેક્ટ્રોન આવેલા છે. ઓકે, આ બંને વચ્ચે સંકરણ થશે. ડાયરેક્ટલી તો સમજી લો, જો ડાયરેક્ટલી ક્લોરીન અહીંયા બંધ બાંધી નહીં શકે. તમને ખબર છે ને, કારણ કે આનો આકાર અલગ છે એસ કક્ષકનો, અને આનો ડમ્બેલ આકાર અલગ છે. તો ડાયરેક્ટલી સંકરણ નહીં, ડાયરેક્ટલી બંધ નહીં બનાવવાનું. પેલા બંનેને સમાન આકાર, સમાન ઉર્જાવાળી બનાવવી પડે. તો આ બંને વચ્ચે સૌથી પહેલા તો સંકરણ થશે, અને સંકરણ દ્વારા તમને 2 પરમાણવીય સંકર કક્ષકો મળશે. અને આ બંને કક્ષકો એક એસ માંથી આવી છે, એક પી માંથી આવી છે. તો એમને નામ આપણે આપી શકાય એસપી સંકર કક્ષકો. જે સમશક્તિક છે, એમનો આકાર પણ સમાન છે. ઓકે, અહીંયા નીચે એક વાક્ય લખીએ કે આ બંને સંકર કક્ષકો, એસપી સંકર કક્ષકો એકબીજાથી વિરુદ્ધ દિક વિન્યાસ ધરાવે છે. દિક વિન્યાસ એટલે કે દિશા ધરાવે છે. અને 180 ડિગ્રીનો ખૂણો રચે છે. ખૂણો રચે છે. એના આકારને આપણે જોઈએ તો બરાબર જુઓ, હમણાં જ આગળ આપણે આકાર દોર્યો તો. એસપી સંકર કક્ષક કંઈક આવી રીતે ગોઠવાયેલી હોય છે. આ બંને એકબીજા સાથે સંમિશ્રિત થશે. બરાબર. અને જે બંધ ધરી છે અથવા તો આંતર કેન્દ્રીય અક્ષ છે, એમની ઉપર રેખીય આકારમાં કંઈક આવી રીતે ગોઠવણી પામશે. રેખીય આકારમાં. સમજાણું? જેમાં ધન લોબ બહારની તરફ મોટા હોય એવી રીતે ગોઠવણી પામશે. હવે આ એસપી સંકર કક્ષક આપણી પાસે રેડી થઈ ગઈ છે. હવે એની આજુબાજુ બંને સાઈડથી આપણે જેનો બંધ બાંધવાનો છે એનો બાંધી દઈએ. મતલબ અહીંયા બંધ બાંધવા માટે કોણ આવવાનું છે? ક્લોરીન આવવાનો છે. તો આપણે એ પણ ડિસાઈડ કરવું પડશે કે ક્લોરીનની કઈ કક્ષક અહીંયા જોડાવાની છે.
જો સંકરણ બેરેલિયમમાં થાય છે, યાદ રાખજો, સંકરણ ક્લોરીનમાં નથી થતું. તો ક્લોરીનનો સૌથી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન હોય ને એ હંમેશા 2p નો ઇલેક્ટ્રોન રહેશે. તો આપણે 2pz ઇલેક્ટ્રોન લઈ લઈએ. આ 2pz વાળો ઇલેક્ટ્રોન એ બંધ રચનામાં ભાગ લેશે. 2pz કીધું તો આવી પરમાણવીય કક્ષકનો આકાર કંઈક આવી રીતે હશે. એ ડાયરેક્ટલી આની સાથે જોડાણ પામશે બંને છેડેથી. ઓકે, જોઈએ અહીંયા આપણે લખી નાખીએ. દરેક sp સંકર કક્ષક Cl ક્લોરીનની ક્લોરીનની 2pz કક્ષક પરમાણવીય કક્ષક સાથે અક્ષીય રીતે જોડાય છે. અક્ષીય રીતે જોડાય છે અને બે બેરેલિયમ ક્લોરીન ટાઈપના બંધ રચે છે, જેને આપણે સિગ્મા બંધ રચે છે એવું કહી શકીએ, કારણ કે અક્ષ ઉપર સંમિશ્રણ થયેલું છે એટલા માટે. જો એની આકૃતિ આપણે ડ્રો કરવી હોય તો કંઈક આવી રીતે ડ્રો કરી શકીએ છીએ. સૌથી પહેલા sp સંકર કક્ષક છે એને તમારે મિડલમાં ડ્રો કરી લેવાની. આ sp સંકર કક્ષક ડ્રો થઈ ગઈ કહેવાશે. હવે આની સાથે આપણે ક્લોરીનને કરવાનો છે. sp સંકર કક્ષક પ્લસ પ્લસ શું કહેવાય, સંજ્ઞા ધરાવે છે, વીજભાર નહીં પણ સંજ્ઞા ધરાવે છે. આની સાથે જ્યારે ક્લોરીન જોડાશે, હવે ક્લોરીનની 2pz પરમાણવીય કક્ષક એટલે કંઈક ડંબેલ આકારની હોય છે આવી રીતે, તો એ અક્ષીય રીતે એટલે કે બંને સાઈડથી જોડાવાનો પ્રયત્ન કરશે. એ કંઈક જોડાણ આવી રીતે દર્શાવશે. બંને સાઈડથી બે ક્લોરીન આવી રીતે જોડાણ પામશે. અને આ બંધ સિગ્મા બંધ છે અને ધન સંમિશ્રણ છે. જો ધન સંમિશ્રણ દર્શાવવા માટે અહીંયા પ્લસની નિશાની છે તો બાજુમાં હું પ્લસની જ નિશાની કરું, પ્લસ માઇનસ. અહીંયા પણ પ્લસ પ્લસ ભેગા એટલે કે ધન સંમિશ્રણ થશે. આ એક રીતે અક્ષીય સંમિશ્રણ છે. તો આપણે અહીંયા અક્ષ પણ દર્શાવી દેવી પડે. આર પાર આ આંતર કેન્દ્રીય અક્ષ આપણે દર્શાવી દઈએ છીએ. ક્લિયર? ઝેડ દિશા. તો આવી રીતે ઓવરઓલ અહીંયા BeCl2 આ મિડલમાં બેરેલિયમ છે, આજુબાજુ ક્લોરીન છે, એનો રેખીય આકાર આપણને મળે છે. 180 ડિગ્રી રેખીય આકાર એ પણ આપણે લખી નાખવાનો. રેખીય આકાર બંધ કોણ કેટલો થશે? 180 ડિગ્રીનો થશે. તો આ આપણું પહેલું એક્ઝામ્પલ અહીંયા પૂરું થઈ ગયું, જે હતું BeCl2 નું એક્ઝામ્પલ. આવી જ રીતે sp સંકરણનું હજી એક ઉદાહરણ છે, જે છે CH ટ્રિપલ બોન્ડ CH. આને આપણે ઇથાઇન પણ કહી શકીએ છીએ અથવા એસિટિલિન પણ કહી શકીએ છીએ, બંને નામ ચાલશે. તો જોઈ શકો છો આમાં 3 બંધ આવેલા છે, ત્રિબંધ. તો આને કેવી રીતે સમજાવી શકાય એ જોઈ લઈએ આપણે. આ અણુમાં છે ને બંને કાર્બનમાં sp સંકરણ થશે. એક આ કાર્બન છે, બીજો આ કાર્બન છે. લખજો અહીંયા બરાબર. અહીં બે કાર્બનમાં sp સંકરણ થાય છે. sp સંકરણ થાય છે. તો આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચનાને બરાબર રીતે લખવું પડશે. સૌથી પહેલા કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણને સારી રીતે ખબર જ છે કે હિલિયમ 2s2 2px1 2py1 આવી રીતે થાય છે. હવે તમારે અહીંયા 4 બંધ બાંધવાના થશે. જોજો, તમે એમ કહેશો 4 બંધ કઈ રીતે? તો લોજિકલ વિચારો. એક કાર્બન છે એ 3 બંધ તો કાર્બન સાથે જ બાંધવાનો છે અને ચોથો બંધ હાઇડ્રોજન સાથે બાંધવાનો છે. સમજાણું? તો ઓવરઓલ આ કાર્બન માટે 4 બંધ બાંધવા અનિવાર્ય થઈ ચૂક્યા છે. તો 4 બંધ બાંધવા માટે તમારે અહીંયા 4 સિંગલ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. અત્યારે મારી પાસે 4 સિંગલ ઇલેક્ટ્રોન નથી, માત્ર 2 જ છે. તો ફરીથી તમારે કાર્બનને ઉત્તેજિત કરવો પડશે. કાર્બનને ગરમ કરીને ઉત્તેજિત કરશો તો આ 2s2 નો એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને
આગળની કક્ષકમાં જશે એટલે કે 2pz ની અંદર જશે, જે અત્યારે 2pz0 સ્વરૂપે છે. તો આપણે આને લખી નાખીએ 2s2 2px1 2py1 અને 2pz1 આવી રીતે. સોરી, અહીંયા 2 નહીં આવે, અહીંયા 1 આવશે, 2s1 આવશે. હવે આપણે એમ કહી શકીએ ચારે ચારમાં સિંગલ ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે અહીંયા સંકરણ જે થશે એ માત્ર sp ટાઈપનું સંકરણ થશે. જોજો, એને બંધ ટોટલ 4 બાંધવાના છે, પણ એ 4 બંધ પૈકી સિગ્મા બંધ જુઓ ને તો સિગ્મા બંધ માત્ર 2 જ છે, બાકીના 2 પાઈ બંધ છે. તમે જોઈ શકો છો આવી રીતે છે CH ટ્રિપલ બોન્ડ CH. તમને ખાસ ખ્યાલ છે કે સિંગલ બોન્ડ હોય તો સિગ્મા કહેવાય અને ડબલ કે ટ્રિપલ બોન્ડ હોય તો એને પાઈ બોન્ડ કહેવાય. મતલબ જો આ એક કાર્બનની વાત કરો તો એક બંધ કાર્બન સાથે સિગ્મા અને એક બંધ હાઇડ્રોજન સાથે સિગ્મા, ટોટલ 2 જ સિગ્મા બંધ છે. તો અહીંયા તમારે 2 પરમાણવીય કક્ષકોનું સંકરણ કરવું પડશે, એક 2s કક્ષક અને બીજી કોઈ પણ એક 2p કક્ષક, કોઈ પણ એક. તો આપણે હંમેશા પ્રાયોરિટી કોને આપશું? 2pz ને આપશું. ખબર જ છે આપણે pz સિગ્મા બંધ બાંધવાનો છે. તો આ બંને પરમાણવીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે અને સમાન કદ સમાન આકારવાળી 2 sp સંકર કક્ષકો બનાવશે. સિમિલર જેવી રીતે આગળ બનાવી હતી એવી રીતે આ ટાઈપના સંકર કક્ષકો બંને કાર્બનની અંદર જોવા મળશે. એનો મતલબ એમ થયો કે આપણી પાસે 2 રેખીય રચનાઓ આવી જશે. વિચારો, એક કંઈક આવી રીતે sp સંકર કક્ષક એટલે આવી રીતે રેખીય રચના થાય ને. આ એક કાર્બનની રેખીય રચના અને આ એક બીજા કાર્બનની રેખીય રચના આપણે અહીંયા દોરી નાખીએ. આવું 2 કાર્બનમાં અલગ અલગ રીતે થશે. બરાબર. હવે સૌથી પહેલા તો આ બંને કાર્બન એકબીજા સાથે મિક્સઅપ થઈ જશે. બંને કાર્બન કાર્બન વચ્ચે જે સિંગલ બોન્ડ રચાવાનો છે તે આવી રીતે રચાઈ જશે. ઓકે, આપણે આ બાબતને સાથે સાથે લખતા પણ જવાની છે અને ડ્રો કરીને સમજતા પણ જવાની છે. તો અહીંયા લખીએ, એક કાર્બનની એક sp સંકરણ, એક sp સંકર કક્ષક બીજા કાર્બનની એક sp સંકર કક્ષક સાથે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન સિગ્મા બંધ રચે છે. આ એક પ્રકારનો બંધ રચાઈ ગયો, આપણે એને સિગ્મા બંધ તરીકે ઓળખી શકીએ છીએ. તો એક સંકર કક્ષકે મતલબ એવું કહી શકાય કે કાર્બન સાથે જ બંધ બાંધી લીધો. હવે વૈધો બીજો સંકર કક્ષક, તો જે બીજી સંકર કક્ષક છે તે હાઇડ્રોજન સાથે જોડાશે. આપણે CH ટ્રિપલ બોન્ડ CH કરવાનું છે, તો અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષક સાથે આ બીજી સંકર કક્ષક જોડાવાની છે આવી રીતે. તો આ ઓરેન્જ કલર છે તે હાઇડ્રોજનની 1s કક્ષક છે એવું માની લ્યો. એવા કાર્બન હાઇડ્રોજન ટાઈપના પણ 2 બંધ રચાઈ ગયા. એ આપણે નીચે મુદ્દામાં લખી નાખીએ કે જ્યારે દરેક કાર્બનની બીજી sp સંકર કક્ષકો હાઇડ્રોજનની 1s પરમાણવીય કક્ષક સાથે 2 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ રચે છે. સિગ્મા બંધ રચે છે. તો જુઓ, હવે તમારું સ્ટ્રક્ચર કંઈક આવી રીતના તો થઈ જ ચૂક્યું છે. કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ થઈ ગયા, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ સિંગલ બોન્ડ થઈ ગયા. તો હવે આપણે ડિસ્કશન કરવાની રહી છે પાઈબંધની. તો પાઈબંધ શું છે? આપણે આગળ ખૂબ જ સારી રીતે ભણી ચૂક્યા છીએ કે પાઈબંધ એ 2px અને 2py ની અંદર પોસિબલ બને છે. ઓકે, તો અહીંયા 2px અને 2py એ સંકરણમાં ભાગ લીધો જ નથી. જુઓ, સૌથી પહેલા આપણે આ જે શરૂઆતનો કાર્બન છે ને એને 2py ને આપણે દોરીએ, તો એનો 2py આપણે આવી રીતે ડ્રો કરી શકીએ. સંકરણમાં એને ભાગ લીધો જ નથી એટલે એ પરમાણવીય કક્ષક છે. બીજા કાર્બનની 2py, ચલો એને આપણે આવી રીતે ડ્રો કરી શકીએ.
આ તમને દેખાય છે ક્રોસમાં, બાકી એકચ્યુઅલી સમતલની ઉપર નીચે છે એવું તમે કહી શકો છો 3 ડાયમેન્શનમાં વિચારો તો. હવે આ બંને વચ્ચે સંકરણ થશે, મતલબ આ બંને જ્યારે એકબીજા સાથે જોડાણ પામશે, કંઈક આવી રીતે એકબીજા સાથે જોડાણ પામશે, આંતરકેન્દ્રીય અક્ષથી ઉપર નીચેનું જોડાણ કહેવાય આને. તમને ખબર જ છે કે આંતરકેન્દ્રીય અક્ષ આવી રીતે ગોઠવાયેલી છે, એની ઉપર નીચેનું જોડાણ છે આ, તો આપણે એને પાયબંધ તરીકે ઓળખીશું. હવે એકદમ સિમિલર વસ્તુ આ 2py નું હતું, આવી રીતના આપણે 2px નું પણ વિચારી શકીએ. આછો કલર વાપરું છું 2px, તો બંને કાર્બનની 2px પણ એકબીજા સાથે જોડાયેલી હશે કંઈક આવી રીતે, એ પણ પાયબંધ રચનામાં ગોઠવાશે. તો બે પાયબંધ રચાવાના છે, આ બંને પાયબંધ આવી રીતે ગોઠવણી પામશે. દેખાણું તમને? તો આપણે એ લખાણ પણ કરી નાખીએ. બંને કાર્બનની સંકરણ ન પામેલી 2px અને 2py પરમાણવીય કક્ષકો ધારીની બાજુએથી સંમિશ્રિત થાય છે અને બે કાર્બન કાર્બન એમ કહી શકાય ડબલ કાર્બન કાર્બન વચ્ચેના બે પાયબંધ રચે છે. ઓકે, આમ આપણે એવું કહી શકીએ છીએ કે ટોટલી તમે જોવા જાવ ને તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન થઈ ગયો, અને આ કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બનમાં એક સિગ્મા બંધ છે અને બાકીના બે કેવા છે? પાયબંધ છે. એની આકૃતિ આપણે અહીંયા દોરેલી જ છે, તો બરાબર રીતે આ આકૃતિને ડ્રો કરજો. બરાબર દરેક વસ્તુ આની અંદર દર્શાવી દીધી આપણે, અને આપણે આ રીતે પણ ડ્રો કરી દીધેલી જ છે. તો અહીંયા એસપી સંકરણની બધી વાત પૂરી થઈ ગઈ. તમારે એક્ઝામમાં પૂછાય તો આ બેમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ લખવાનું રહે છે. હવે સેમ ટુ સેમ સિમિલર વાતો આપણે sp2 સંકરણની અંદર કરવાનું છે, જેવી રીતે sp ની અંદર કરેલું હતું સેમ એ જ મેથડથી. તો sp2 સંકરણ કરવું હોય તો તમારે એક s કક્ષક જોશે અને p2 એટલે કે બે p કક્ષકો જોશે. સિમ્પલ એવી વાત છે, બરાબર. ત્યારે આપણે sp2 સંકરણને બનાવી શકશું. તો વ્યાખ્યા તો એ જ થશે કે એક s કક્ષક અને બે p પરમાણવીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈને સમાન ઉર્જા અને આકારવાળી એટલે કે ટોટલ 3 sp2 સંકર કક્ષકો બનાવવાની છે. બરાબર. આ બધાની ઉર્જા પણ સમાન છે, આકાર પણ સમાન છે અને સંખ્યા પણ 3 ની 3. પહેલા પણ 3 હતી, પછી પણ 3 જ છે. હવે આ 3 નો આકાર સમાન, ઉર્જા સમાન, જ્યારે આ 3 એકબીજા સાથે ભેગી થશે ત્યારે આવી રીતે સમતલીય ત્રિકોણ ટાઈપમાં ભેગી થવાની છે. અને આ દરેક વચ્ચેનો બંધકોણ તમે જોશો તો 120 ડિગ્રીનો બંધકોણ તમને ખબર પડશે. સિમ્પલ એવી વાત છે, બરાબર. આગળ પણ VS EPR માં આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આના જુદા જુદા એક્ઝામ્પલની જો વાત કરીએ તો આના અમુક એક્ઝામ્પલ જોઈ લ્યો. આના એક એક્ઝામ્પલમાં આપણે BCl3 નું એક્ઝામ્પલ લેવાનું છે, અને બીજું એક્ઝામ્પલ છે C2H4 એટલે કે ઇથિનનું એક્ઝામ્પલ, CH2 ડબલ બોન્ડ CH2 નું એક્ઝામ્પલ. આ બંને એક્ઝામ્પલને આપણે ગણશું. તો બસ આટલું જ હતું. તમારે લખાણ જ લખવાનું છે, મિનિંગ તો હવે બધાનો સિમિલર જ થશે, વ્યાખ્યા પણ એવી જ રીતે થશે. sp2 એટલે આપણે એમ લખી શકીએ કે તેમાં એક s કક્ષક અને બે p કક્ષક મિશ્ર થાય છે અને કુલ 3 સમાન sp2 સંકર કક્ષકો બનાવે છે. sp2 સંકર કક્ષકો રચે છે. જો આને આપણે આકૃતિ વડે દર્શાવવું હોય તો સપોઝ આ એક s કક્ષક છે અને બે p કક્ષક લઈ લ્યો. ધેટ મીન્સ બે ડંબેલ આકાર લઈ લ્યો, બરાબર.
આ પણ પી કક્ષક અને આ પણ પી કક્ષક. બે ડંબેલ આકાર લઈ લો. આ ત્રણે ત્રણ કક્ષકો જ્યારે એકબીજા સાથે સંમિશ્રિત થશે એટલે ત્રણ એક સમાન આકારવાળી, એક સમાન ઉર્જાવાળી ત્રણ સંકર કક્ષકો બનાવશે. આને આપણે કહેશું sp2 સંકર કક્ષકો. ઓકે. હવે અહીંયા જો આપણે પર્સેન્ટેજ પ્રમાણ જોવા જઈએ ને તો બરાબર જોજો. કોઈ પણ એક સંકર કક્ષક લઈ લો તો ટોટલ 3 હતી એના 3 કટકા પડી શકે. એની અંદર હું એમ કહી શકું 33.33% એસ લાક્ષણિકતા હોય અને બાકીના 33.33 બંને પી ના હોય. એટલે કે ઓવરઓલ 66.66% પી લાક્ષણિકતા હોય. તમે સમજી શકો છો કે અહીંયા ટોટલ 3 ભાગ છે તો ભાગ્યા 3 કરવા પડે. 100 ના ભાગ્યા 3 કરો તો 1 ભાગ એસ નો આવશે અને 2 ભાગ પી નો આવશે. સમજ પડી? આ એમસીક્યુ ને રિલેટેડ તમને પૂછી શકે છે. લખીએ અહીંયા કે દરેક sp2 સંકર કક્ષકમાં 33.33% એસ લાક્ષણિકતા હોય છે અને બાકીની 66.66% પી લાક્ષણિકતા હોય છે. અને છેલ્લી વાત, આ ગોઠવાશે કઈ રીતે? આ ત્રણેય sp2 સંકર કક્ષકો સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાય છે, જેમાં બંધકોણ 180 ડિગ્રી, સોરી 180 નહીં, 120 ડિગ્રી હોય છે. ત્રિકોણની અંદર 120 અંશનો ખૂણો હોય છે. એની આકૃતિ આપણે કંઈક આવી રીતે ડ્રો કરી શકીએ છીએ. ત્રિકોણ સ્વરૂપે તમારે ગોઠવવાનું છે. આવી રીતે. બરાબર? આ દરેકની વચ્ચેનો જે બંધકોણ છે 120 ડિગ્રીનો થશે. અને આગળની થિયરીની જેમ જ અહીંયા જે પ્લસ સંજ્ઞાવાળો લોબ છે એ બહારની તરફ હશે, જેથી સ્ટ્રોંગ સંમિશ્રણ થઈ શકે. તો હવે આપણે આના બે એક્ઝામ્પલ લેવાના છે. આપણે પહેલું ઉદાહરણ ચાલુ કરીએ BCl3 થી, બેરિલિયમ ક્લોરાઇડ. આમાં મધ્યસ્થ પરમાણુ તરીકે બોરોન છે. બરાબર? તો બોરોનની ઇલેક્ટ્રોન રચનાથી આપણે ચાલુ કરી શકાય. બોરોન એટલે કે 5 થશે. જો 5ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે લખી શકીએ હિલિયમ 2s2 2p1 આવી રીતે. પરફેક્ટલી લખીએ તો 2px1 2py0 અને 2pz0 આવી રીતે આપણે દર્શાવી શકીએ. હવે જુઓ એને ટોટલ બંધ કેટલા બાંધવાના છે. 3 ક્લોરીન છે, એનો મતલબ એને 3 બંધ બાંધવાના છે તો 3 સિંગલ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હાલ પૂરતું આની પાસે એક જ સિંગલ ઇલેક્ટ્રોન છે. તો 3 સિંગલ ઇલેક્ટ્રોન બનાવવા માટે તમારે ઉત્તેજિત કરવું પડશે. આ તમારે ખાસ ચેક કરી લેવાનું કે ઉત્તેજિત કરવાનું છે કે નહીં. તો બોરોનને ગરમ કરીને ઉત્તેજિત કરો તો એનો એક ઇલેક્ટ્રોન 2s માંથી કૂદકો મારીને આગળ ચાલ્યો જશે. એટલે કે 2s1 2px1 2py1 અને 2pz0 આવી રીતે થઈ જશે. મેં તમને એમ કીધેલું છે કે હવે જો સંકરણ થાય તો તમારે 2pz નો સમાવેશ કરી જ લેવાનો. તો 2pz ને બને ત્યાં સુધી અંદર લઈ જ લેવાનો. એટલે 2pz1 લખીએ અને 2px0 લખીએ. ઓકે, એ આપણા હાથમાં છે, એ આપણા કંટ્રોલમાં છે. હવે આ 3 ની અંદર સિંગલ ઇલેક્ટ્રોન થઈ ગયા તો આ 3 ડાયરેક્ટલી ક્લોરીન સાથે બંધ બાંધવાના નથી, ડાયરેક્ટલી અટેચ નહીં થાય. તમને ખબર જ છે, કારણ કે 1s નો આકાર અલગ છે અને આ p નો આકાર અલગ છે. તમારે આ બધાનું સંકરણ કરવું પડે જેથી બધાનો આકાર સરખો થઈ જાય. તો આપણે એક s કક્ષક લઈ લેવાની છે. બરાબર? અને 2 p કક્ષકો લઈ લેવાની છે. એક s અને 2 p કક્ષકો, 3 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે અને એક સમાન sp2
સંકર કક્ષકો બનાવશે, 3 સંકર કક્ષકો બનશે. હવે આ ત્રણેય સંકર કક્ષકો કોની સાથે બંધ બાંધશે? બસ આપણે એ વાક્ય જ લખવાનું છે. ક્લોરીન સાથે બંધ બાંધે. અને આપણને ખબર છે કે ક્લોરીનની કઈ કક્ષક ખાલી હોય? એક 2p કક્ષક ખાલી હોય. આપણે 2pz નામ આપી દઈએ. 2pz આની સાથે ડાયરેક્ટલી અટેચ થઈ જશે. એક વાક્ય લખીએ આપણે કે આ ત્રણેય sp2 સંકર કક્ષકો sp2 સંકર કક્ષકો ક્લોરીનની 2pz પરમાણવીય કક્ષક સાથે મિશ્ર થાય છે. અને 3 બોરોન ક્લોરીન ટાઈપના સિગ્મા બંધ રચે છે. હવે આની અંદર જો pz તમે વાપરો હોય તો સિગ્મા બંધ જ રચાવવાનો ને ભાઈ. ઓકે, આવી રીતે. હવે એની આકૃતિ ડ્રો કરવી પડશે. તો આગળ આપણે દર્શાવી હતી sp2 સંકર કક્ષકો આવી રીતે ત્રિકોણાકારે જ ગોઠવાયેલી હોય છે. હવે આની સાથે ક્લોરીનની 2pz પરમાણવીય કક્ષકને સંમિશ્રિત કરી દેવાની. તો જુઓ કંઈક આવી રીતે આપણે ક્લોરીનની 2pz પરમાણવીય કક્ષકને સંમિશ્રિત કરી શકીએ છીએ. 3 એંગલથી ત્રિકોણ રચાશે. આવી રીતે બીજો બંધ અને આ થશે ત્રીજો બંધ. ક્લિયર? અને આમાં સમાન ધન સંમિશ્રણ માટે સમાન નિશાની પાસે રાખવાની. પ્લસ નિશાની પાસે, માઇનસ એનાથી દૂર રાખવાની. તો ઓવરઓલ આ જે વસ્તુ રચાઈને આને આપણે એવું કહી શકીએ છીએ કે આ BCl3 રચાઈ ગયો. એને દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવી શકાય છે. BCl3 સમતલીય ત્રિકોણ આકારમાં આવી રીતે રચાઈ ગયો. અમને એમની વચ્ચેનો જે બંધકોણ છે એ બંધકોણ 120 ડિગ્રીનો થશે. આકાર થશે સમતલીય ત્રિકોણ. આટલી વસ્તુ તમારે દોરવી પડશે. તો આ sp2 સંકરણનું એક ઉદાહરણ થઈ ગયું આપણું BCl3. આપણે હવે બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. બીજું એક ઉદાહરણ છે ઇથિનનું, CH2 ડબલ બોન્ડ CH2, જેને ક્યારેક C2H4 ના નામે પણ ઓળખવામાં આવે છે. આને કહીશું આપણે ઇથિન. તો આમાં પણ જુઓ, ઇથાઇનની જેમ સ્પષ્ટ વસ્તુ છે. આમાં પણ 2 કાર્બન છે. બંને કાર્બનમાં સંકરણ થશે. એ જ વસ્તુ અહીંયા લખવાની છે કે તેમાં 2 કાર્બનમાં સંકરણ થાય છે. કેવા સંકરણ થાય છે? sp2 સંકરણ થાય છે. તો આપણે અહીંયા કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. કાર્બન એટલે કે 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. એની ઇલેક્ટ્રોન રચના આપણને આવડે જ છે. હિલિયમ 2s2, 2px1, 2py1 અને 2pz0. તમારે બંધ કેટલા બાંધવાના છે એ ચેક કરી લો. CH2 એટલે કાર્બનની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા હશે. ડબલ બોન્ડ કાર્બન. તો તમે કોઈ પર્ટિક્યુલર એક કાર્બનને ટાર્ગેટ કરશો ને તો તમને ખબર પડશે કે 2 બંધ હાઇડ્રોજન સાથે છે અને 2 બંધ કાર્બન સાથે છે. એટલે એને બંધ તો 4 જ બાંધવાના છે. સમજ્યા ને? 4 બંધ બાંધવાના છે, પણ એક સિગ્મા છે અને એક પાઈ છે. તો ઓવરઓલ 4 બંધ બાંધવાના કારણે એની પાસે 4 સિંગલ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. 4 સિંગલ ઇલેક્ટ્રોન એની પાસે અત્યારે નથી. તો ચલો, હવે આપણને ખબર જ છે, આપણે એને ઉત્તેજિત કરવો પડશે. ગરમ કરીને ઉત્તેજિત કરો. આવું કરવાથી એનો એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપરની અવસ્થામાં ચાલ્યો જશે. તો હવે બાકી વધશે 2s1, 2px1, 2py1, 2pz1. હવે હું એમ કહી શકું કે 4 ઇલેક્ટ્રોન સિંગલ થઈ ગયા. આ 4 સિંગલ ઇલેક્ટ્રોન પૈકી સંકરણ તો ખાલી 3 માં જ થશે, કારણ કે એકચ્યુઅલ સિગ્મા બંધ એને 3 જ બાંધ્યા છે. તો 3 સિગ્મા બંધ માટે 3 સંકરણ થશે. એક આપણે 2s લઈ લઈએ અને આપણી પાસે ચોઈસ હોય તો આપણને ખબર જ છે કે આપણે 2pz ને લઈએ જ છીએ. અને બીજી તમે આ 2 માંથી કોઈ પણ એકને લઈ શકો છો. સપોઝ આપણે 2py ને પણ લઈ લઈએ આવી રીતે. તો આ 3 પરમાણવીય કક્ષકો વચ્ચે સંકરણ થશે
અને તમને સમાન કદ, સમાન ઉર્જા, સમાન આકારવાળી 3 sp2 સંકર કક્ષકો મળશે. જેવી રીતે આગળ થયું હતું સેમ ટુ સેમ એવી જ રીતે અહીંયા સંકરણમાં ભાગ લીધો ન હોય એવી એક કક્ષક પડી રહી છે 2px. આપણે હવે સાથે સાથે આકૃતિ પણ ડ્રો કરતા જઈએ છીએ. બરાબર, આપણી પાસે 3 સંકર કક્ષકો છે, તો એ 3 સંકર કક્ષકોની આકૃતિ ત્રિકોણીય સ્વરૂપે ગોઠવાશે, એને આપણે ડ્રો કરી લઈએ. તો જુઓ, દાખલા તરીકે આવી રીતે ત્રિકોણ રચાતો હોય, આવી રીતે આ એક કાર્બન થઈ ગયો એવું સમજી લ્યો. આવો એકદમ સેમ ટુ સેમ કાર્બન એની ઓપોઝિટ સાઈડ થશે આવી રીતે. બરાબર, આ આપણો બીજો કાર્બન થઈ ગયો. તો સૌથી પહેલા તો બંને કાર્બન એકબીજા સાથે જોડાવાનો છે. તો પહેલી જ વસ્તુ તો એ થશે કે બંને કાર્બન એકબીજા સાથે સિગ્મા બંધ દ્વારા જોડાશે, કંઈક આવી રીતે. એનું એક વાક્ય આપણે લખી નાખીએ નીચેની સાઈડ, થોડી જગ્યા છોડીને. એક કાર્બનની એક sp2 સંકર કક્ષક બીજા કાર્બનની એક sp2 સંકર કક્ષક સાથે જોડાઈ છે અને કાર્બન સિંગલ બોન્ડ કાર્બન સિગ્મા બંધ રચે છે. શરૂઆત અહીંથી થશે. ઓકે, હવે આપણે બીજા બંધની વાત કરીએ. તો હવે આપણે હાઇડ્રોજન લઈ લ્યો. CH2 ડબલ બોન્ડ CH2 આપણે કરવો હોય તો એક રીતના આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડવા પડશે અને આ કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન જોડવા પડશે સિગ્મા બંધની રીતે. તો હવે જ્યાં કાર્બનની બીજી 2 sp2 સંકર કક્ષકો છે એની સાથે ડાયરેક્ટલી આપણે આને અટેચ કરી દેવાનો છે. એક કાર્બનના 2 sp2 સંકર કક્ષક સાથે બંને જગ્યાએ હાઇડ્રોજન આવી રીતે જોડાઈ જશે અને બીજા છેડે પણ. ઓકે, તો ઓવરઓલ આ થઈ ગયા આપણા હાઇડ્રોજન હાઇડ્રોજન જે સિગ્મા બંધથી sp2 સંકર કક્ષકો સાથે જોડાઈ ગયા. એને પણ આપણે લખી નાખવાનું છે. વાક્ય સ્વરૂપે આ બધી વસ્તુઓ લખવી પડશે. તો નીચે લખીએ કે દરેક કાર્બન ની બીજી બે sp2 સંકર કક્ષકો સાથે બે હાઇડ્રોજન ની 1s કક્ષકો, 1s પરમાણવીય કક્ષકો જોડાઈને બે કાર્બન હાઇડ્રોજન ટાઈપના સિગ્મા બંધ રચે છે, જે આપણે અહીંયા ઉપર દોરેલા જ છે. ઓકે, આવી રીતે. હવે પાઈ બોન્ડની વાત. કાર્બન કાર્બન વચ્ચે જે સંકરણમાં ભાગ નથી લીધો એવી એક પરમાણવીય કક્ષક આવેલી છે અને એ પાઈ બોન્ડ રચવાની છે. સંકરણમાં ભાગ નથી લીધો એવી પરમાણવીય કક્ષક એ 2px છે. તો આપણે અહીંયા જુઓ 2px ને ડ્રો કરીએ તો 2px એ કંઈક આવી રીતે સમતલને લંબ સ્વરૂપે હોય છે. બંને કાર્બન પાસે 2px એમને નવરી પડેલી છે. આ બંને એકબીજા સાથે સંમિશ્રિત થશે અને સમતલની ઉપર આજુબાજુ એક પાઈ બોન્ડનું વાદળ રચી દેશે, જેને આપણે પાઈ બોન્ડ કહીશું. કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ રચાશે. તો આ બાબતને પણ આપણે અહીંયા લખી નાખવાની છે. ત્રીજી બાબતમાં આપણે લખીએ બંને કાર્બન ની સંકરણ ન પામેલી 2px કક્ષકો, પરમાણવીય કક્ષકો ધરીની બાજુએથી
ધરીની બાજુએથી સંમિશ્રિત થાય છે અને કાર્બન કાર્બન પાઈ બંધ રચે છે, જે આપણે આકૃતિમાં બરાબર રીતે જોઈ લીધું. હવે આના ઉપરથી ફૂલ્લી આપણે એમ કહી શકીએ છીએ કે આમ કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે ને, એ કાર્બન ડબલ બોન્ડ કાર્બનમાં એક સિગ્મા બંધ છે અને બીજો કેવો છે? પાઈ બંધ છે. બરાબર, એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ એવું લખીએ, એક પાઈ બંધ છે એવું આપણે કહી શકીએ. આની અંદર સ્પેશિયલી એક વસ્તુ આપણે અહીંયા નોટ ડાઉન કરીએ, કારણ કે એમસીક્યુઝમાં આવતું હોય છે. અહીંયા જે કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે ને, એમની વચ્ચેની બંધ લંબાઈ એ લગભગ 134 pm જેટલી હોય છે, 134 pm જેટલી. આગળ આપણે જોયું તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, બરાબર, એની અંદરની પણ હું અહીંયા લખી નાખું છું. કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આગળ આપણે લખી નાખજો. આ કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બનની બંધ લંબાઈ જો જોવા જાવ ને, સૌથી ઓછી હોય, કંઈક 120 pm જેટલી હોય છે. આપણે આવું ભણી ગયા છીએ આગળના બંધ લંબાઈના ટોપિકમાં. તો લેક્ચર બહુ લાંબો થઈ ગયો. આજે આપણે 2 સંકરણ પૂરા કરી નાખ્યા છે, sp સંકરણ અને sp2 સંકરણ. હવે આપણે sp3 સંકરણ બાકી છે, જે નેક્સ્ટ લેક્ચરમાં થશે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર sp3 સંકરણમાં. થેન્ક યુ.